વિસાવદરની અંદર ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા જે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે ને અલગ અલગ ગામડે જઈને ત્યાંના લોકોને ત્યાંના ખેડૂતોને મળી રહ્યા છે, તેમની સાથે વાતચીત કરી રહ્યા છે। હવે ગોપાલ ઇટાલિયા બગડુ ગામમાં પહોંચ્યા છે ને ત્યાંના ખેડૂતો સાથે શું વાતચીત કરી છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વિસાવદરની અંદર જ્યારે ગોપાલ ઇટાલિયા નાના એવા ગામમાં પહોંચ્યા ત્યારે તેમણે એવું કહી દીધું કે જો ગામના લોકો અહીંયા પહોંચ્યા હોય તો આ વખતે નક્કી છે કે ભાજપને હાર મળવાની છે અને એમની સાથે સાથે ગોપાલ ઇટાલિયાએ પોતાનો પરિચય કયા અંદાજમાં આપ્યો તે સૌથી પહેલા સાંભળીએ। સ્વાભાવિક બાબત છે કે બગડુ મોટું ગામ છે, આગેવાન ગામ છે। આ ગામ જે દિશા બાજુ પગલું ભરે એની પાછળ 10 ગામ પગલું ભરતું હોય। આગેવાન ગામ જો આપણે હારે હોય તો આપણને એક હૈયા ધારણા થાય કે ભાઈ હવે આપણે કઈક સાચા રસ્તે છીએ, હારા રસ્તે છીએ। તો ફરી એક વખત હું બધાય ગામ, આખા ગામજનોનો બહુ બહુ હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર માનું છું। લોકો જ્યારે સાથ આપે, લોકો જ્યારે સમર્થન આપે ત્યારે આપણી હિંમત વધી જાય। અમે સત્તા સામે ઘણા વર્ષોથી બાંધીએ છીએ, ઝૂક્યા નથી, નમતું નથી મૂક્યું, પાછું પગલું ભર્યું નથી। પણ ક્યારેક અમારી આરે લોકો ન હોય, અમારી વાત સાચી હોય, સાંભળવા વાળાને ખબર હોય સાચી છે, પણ આપણી સભામાં આવીને બેહી ન કે એવી બીક લગાડી દે ભાજપ વાળા। પણ જયારે બધા આવીને બેહી જાય ત્યારે અમારે કોટો ચડી જાય કે નહીં કાંઈ વાંધો નહીં, હવે લડી લેવાનું થાય છે। દોસ્તો, હું આજે આમ આદમી પાર્ટીના વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે તમારી પાસે કેટલીક આશા રાખીને આવ્યો છું। મારો હું તમને પરિચય આપું તો હું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામનો વતની છું અને મારો ઉછેર ખેડૂત પરિવારમાં થયો છે। ભણવામાં હું થોડો ઘણો હોશિયાર હતો એટલે મારી માએ મને ભણાવ્યો ખેતીમાં મજૂરી કરતા કરતા, અને હું જે ભણ્યો એમાં મને નોકરી મળી। 2012ની સાલમાં અમદાવાદ સિટી પોલીસમાં હું કોન્સ્ટેબલ હતો, રાઇટર તરીકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં હું કામ કરતો હતો। એ માધુપુરા પોલીસ સ્ટેશનના રાઇટર તરીકે મેં 4 વર્ષ નોકરી કરી અને મને એવું લાગ્યું કે આ નોકરી મારા લાયક નથી, મારી પાસે કંઈક સારી શક્તિઓ છે, મારી પાસે કંઈક બળ છે, એનો પૂરો ઉપયોગ હું નથી કરી શકતો એવું મને લાગ્યું। એટલે મેં રાજીનામું મૂકી દીધું અને પોલીસની નોકરી છોડી દીધી। મેં ફરી વખત પરીક્ષા આપી, ફરી વખત પરીક્ષામાં ગયો, પાસ થઈ ગયો, મેરિટમાં આવી ગયો, સિલેક્ટ થઈ ગયો અને મને બીજી વખત અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની પ્રાંત અધિકારીની કચેરીમાં મને જમીન મહેસૂલ વિભાગના ક્લાર્ક તરીકે નોકરી મળી। આ ક્લાર્ક તરીકેની નોકરી મેં 2 વર્ષ કરી તો મને ત્યાં પણ એવું લાગ્યું કે ભગવાને મને કઈક શક્તિ આપેલી છે, બળ આપ્યું છે અને હું આ કોઈ નાની જગ્યાએ મેં બીજી નોકરી છોડી અને હું પાછું પગલું નહીં ભરું। આવો નિર્ણય મેં 2017ની સાલમાં કર્યો અને 2017ની સાલથી મેં નોકરી બોકરી બધું મૂકી અને હું જાહેર જીવનમાં જોડાણો। મને આજ બગડુ ગામમાં ઉભા રહી અને તમને કહેવામાં એ વાતનું ગર્વ થાય છે કે 2017 થી લઈને 2025 દરમિયાન ગમે એવા કપરા દિવસો આવ્યા, ગમે એવા અઘરો સમય આવ્યો, હું ચૂંટણી હારી ગયો એવો પણ સમય આવ્યો, ગમે તેટલી મુશ્કેલી આવી, પણ આ સંઘર્ષના રસ્તા ઉપરથી મેં 1 ઇંચ પાછું પગલું નથી ભર્યું ને કહેતા મને ગર્વ થાય છે। અને ઇતિહાસ, મારી વાત સાચી છે કે ખોટી? પણ અમને આપેલી તાકાતનો ઉપયોગ હું મને રૂપિયા વાળો બનાવવામાં નથી કરતો। હું નાના માણસો માટે લડું છું, ગરીબો માટે લડીએ છીએ, છેવાડાના માણસ માટે અવાજ ઉઠાવીએ છીએ, ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ। જ્યાં જરૂર પડે, જેને જરૂર પડે, જેવી જરૂર પડે ત્યાં અમે અને અમારી આખી ટીમ અમારી ક્ષમતા પ્રમાણેની મદદ કરવા માટે હંમેશા ઊભા હોઈએ છીએ। અમે નાના માણસો છીએ, હું પોતે અત્યંત સામાન્ય કુટુંબમાંથી આવું છું, મારા આખા ખાનદાનમાંથી નથી બન્યા। હું અમારા ચારે બાજુના વ્યવહાર, વેવાઈમાં, મોહાળમાં, ઇટાલિયામાં
કે મારા સાસરી પક્ષમાં અમારા ચારેય દિશાના વ્યવહારમાં પહેલો માણસ છું જે રાજકારણમાં આવ્યો છે અને નાની ઉંમરે આવ્યો. મારી અત્યારની હાલની ઉંમર 35 વર્ષ પૂરા થઈ ગયા છે, 36મું ચાલુ છે મારું. હું અત્યંત નાની ઉંમરે આ સંઘર્ષના રસ્તા ઉપર આવ્યો. શું કામ આવ્યો? હું ધારતો હતો હું પોલીસ ખાતામાં રાઇટર હતો, પડ્યો રહેતો. જેમ બધા પોલીસ વાળા ખંપાળી મારે છે એમ હું ખંપાળી મારી લેતો. તો કોઈ મારું શું કરી લેતું? મારી વાત સાચી છે કે ખોટી? હું ખંપાળી મારી લેતો. બગડોથી ટુ વ્હીલ લઈને જુનાગઢ જતા રસ્તા હું તમને રોકી લેતો. જેવો માણા એવી નોટ લઈ લેતો. તો કોઈ મને કાંઈ ન કહેતો. પણ હું નાના ઘરનો વ્યક્તિ હોવા છતાંય મેં મોટો નિર્ણય લીધો, મોટું પગલું ભર્યું છે અને કહેવાતા મોટા મોટા ગુંડાઓની સામે આંખમાં આંખ નાખી લડવાની અમે હિંમત કરી લીધી છે. તમારે અને આમ જ જો દેશ હાલવાનો તો પછી અમારે શું કરવું? અમે મૂકી દઈએ કે છોડો ભાઈ, જો દેશ જ આમ હાલવાનો હોય તો ગોપાલ ઇટાલિયા શું કામ ભળ ખાય છે? ચૂંટણી જીતવી હોય તો સત્તા ભાજપની છે. કામ કરવા જોઈએ, લોકોને ઉપયોગી બનવું જોઈએ, લોકોને જ્યાં જરૂર પડે ત્યાં ભાજપનો માણસ હાજર મળવો જોઈએ. પણ કામ નથી કરવું છતાંય ચૂંટણી જીતવી છે તો ચૂંટણી જીતવા માટે ગુંડાઓ મોકલે. અત્યારે અનેક ગામડામાંથી મને ફોન આવે છે કે ભાજપના માણસો ગામડે ગામડે લોકોને દબાવવાનું ચાલુ કર્યું છે. પણ એમ દબાઈ ગયા એ પાછો આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ નહીં હોય, એ જેન હોય ભૂલ કરે. એ તો ખળે ખબરું પડશે. જેથી ખળું લેવાશે 23 તારીખે તેથી ખબર પડશે ગુંડા જીત્યા કે નાનો છોકરો જીતી. તમારા દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે વિધાનસભામાં આપણે કોઈ ધારાસભ્યને મોકલીએ છીએ. કિરીટભાઈ પટેલે એવું કીધું તમારે ચિઠ્ઠી લખે એવો માણસ જોતો છે, આવેદન પત્ર આપે એવો માણસ. આપણી વાત તો લખો ને ચિઠ્ઠી. આ શાસનથી વિસાવદરનો રોડ બંધ છે, સરકાર તમારી છે, લખો છે ચિઠ્ઠી. જો તમારી ચિઠ્ઠીઓ આવતી હોય તો ચિઠ્ઠી તો 2 નંબરની લખી. ભાષણ કરવા હેલી વાત છે, લોકોને ગુમરાહ કરવા હેલી વાત છે. સત્તામાં રહીને પોલીસ કે ગુંડાઓના કારણે ઉનાળુ વાવેતર ખેડૂતો નથી કરતા એવા અનેક ખેડૂતો મને મળ્યા. ખાતર વાક્ય અમે વાવ્યું નહીં. આ સાચી વાત મને મળી છે ખોટી? ખાતર ન મળે, વાવણી નથી થતી. ખેડૂતની એક સીઝન ફેલ જાય છે, ઉનાળુ સીઝન. પણ તો કોઈ ચિઠ્ઠી બીઠી લખવા વાળો માણસ નથી. સત્તા ભાજપની છે પણ કામ કરવું હોય તો નહીં. લોકોને ધમકાવવા હોય, ડરાવવા હોય, દબાવવા હોય તો તમારે સત્તા ભાજપની છે. લોકોને કામ કરવું હોય તો સત્તા ભાજપની નથી. દોસ્તો, અમે રજૂઆત કરી, અમે બોલ્યા, એનો પડદો પડ્યો. અનેક ગામડામાં મીટિંગ કરું છું. ખેડૂતોએ કીધું ખાતરની ગાડી આવી ગઈ છે, આ વખતે વહેલા આવી. મને કીધું ખેડૂતોએ. અમે સહકારી મંડળીમાં હાલતા ભયંકર ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો. મંડળીના માધ્યમથી ખેડૂતોના ખાતામાંથી કરોડો રૂપિયા જુનાગઢ જિલ્લા સહકારી બેંકના વહીવટકર્તાઓએ ઉઠાડી લીધા. ખેડૂતો રાતા પાણીએ રોવે છે. માત્ર વિસાવદર, ભેસાણમાં નહીં, મેંદરડામાં, તાલાળામાં બેંકના લોકોએ કરી નાખ્યું. એક મંડળીમાં થાય તો કદાચ મંત્રીએ કર્યું એવું ગણાય. 2 મંડળીમાં થાય કેમ લાગે કે 2 મંત્રી હશે એ બેઈમાન હશે. 4 મંડળીમાં કૌભાંડ થાય તો એમ લાગે કે મંત્રી ભ્રષ્ટાચારી હશે. પણ 10 તાલુકાની તમામ મંડળીઓની અંદર ભ્રષ્ટાચાર થાય તો ખબર પડી જાય ચેરમેન જ ચોર હશે. આની અંદર આખા ગામને ખબર પડી જાય. અને છતાંય અમે મંડળીનો મુદ્દો ઉઠાવ્યો કે આ મગરના આંસુડા જોઈ પીગળી જતા નહીં. ભૂલથી ભાજપનું બટન દબાવ્યું તો આના માણસો 5 વર્ષ રોડ આવવાના છે. આપણને 2 મિનિટ રોશે, 5 વર્ષ રોડ આવશે. દોસ્તો, હું તમને એટલી વિનંતી કરવા આવ્યો છું કે આપણે કોઈ માણસને ધારાસભ્ય શું કામ ચૂંટવો પડે? કોઈ પણ પાર્ટીનો માણસને ધારાસભ્ય બનાવવો છે તો હું કામ બનાવવાનો છે? એનું કારણ શું? એની પાસેથી શું કામ લેવાનું છે? આપણે એની પાસેથી એક જ કામ લેવાનું છે કે જ્યારે જરૂર પડે ત્યારે આપણા વતી બોલે. એ જ ધારાસભ્યનું કામ છે, બીજું એનું કોઈ કામ નથી. તમારે ગમે એ પાર્ટીનો ધારાસભ્ય બને એને કઈ વાવણીએ નથી જોડવાનું. તમારે એની પાસે હાથી નથી હકાવવાનું. તમારે એની પાસે ખાતર નથી છટાવવાનું. પણ ટાઈમે ખાતર ન મળે તો અવાજ કોણ ઉઠાવશે ને એ માણસને મત આપવાનો છે. દોસ્તો, ધારાસભ્ય પાસે
આપણે ખળું નથી લેવડાવવાનું, ખળે નથી લઈ જવાના ધારાસભ્યને, થ્રેસર નથી હટાવવાનું, પણ થ્રેસર માંથી જે માલ બહાર આવ્યો ને એનો પૂરો ભાવ ન મળતો હોય ને તો પૂરો ભાવ મળે એનો અવાજ ઉઠાવવા માટેનો માણસ આપણે આ ચૂંટણીમાં પસંદ કરવાનો છે. આપણે કોઈને ખેતરે નથી લઈ જવાનો, પણ ખેડૂત દુખી હોય, માલધારી દુખી હોય, રત્ન કલાકાર દુખી હોય, વેપારી દુખી હોય તો એના માટે અવાજ ઉઠાવે, બોલે, નિડર થઈને બોલે, એવા માણસને ચૂંટવાની આ પ્રસંગ છે, એવા માણસને લાવવાની આ ચૂંટણી છે. ભાજપની વિધાનસભામાં 160 સીટો છે, 160 ધારાસભ્યો ભાજપમાંથી છે, પણ બોલતા એકેય નથી, કેમ કે ભાજપમાં જાય એટલે ગોજડા કરી નાખે, ખસીકરણ થઈ જાય, બોલાય નહીં. તમે દાખલો જુઓ કે જેટલા લોકો આંદોલન કરતા હતા, તાણી તાણી બોલતા હતા, કયા કબાટમાં મૂક્યા ભાજપ વાળાએ? દેખાતા નથી. ભાજપનો નિયમ છે કે જે માણસ તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, નગરપાલિકાની, વિધાનસભાની કે લોકસભાની ચૂંટણી જીતે એટલે મોઢે ચીકલું પહેરાઈ દેવાનું, બોલવાનું નહીં એક શબ્દ. આ આખા વિસાવદર ભેસાણ પંથકમાં નહીં, આખા ગુજરાતના ખેડૂતો દુખી છે, પણ 160 ધારાસભ્યો વિધાનસભામાં એક શબ્દ બોલતા નથી, ઊંઘા બેઠા છે. કાઠિયાવાડ આખાના આ વિસાવદર ભેસાણના અનેક ગામડાઓમાં સિંચાઈનું પાણી નથી આવતું. ખેડૂતોને જો સરખું પાણી મળે તો સોનું પકવી શકે એમ છે, પણ વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા જે રીતે અત્યારે પ્રચાર કરી રહ્યા છે ને તમામ ગામડા ખૂંદી રહ્યા છે, ખેડૂતોને મળી રહ્યા છે, તેમની સાથે એક આત્મીયતાનો નાતો બાંધી રહ્યા છે અને કહી રહ્યા છે કે હું ભલે આયાતી ઉમેદવાર છું, પરંતુ એક ખેડૂતનો દીકરો છું અને મેં પણ ખેતી કરેલી છે, મારી પાસે પણ જમીન છે અને મેં ખેતી કેટલા સમય સુધી કરેલી છે તે બધી જ વાતચીત કરી રહ્યા છે. પરંતુ ગોપાલ ઇટાલિયાના આ પ્રચારને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.